તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવે છે ત્યારે બે ઇન્ડિયા પર એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે ત્યારે 3 ટર્મની ચૂંટણી લડવા માટે પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે તેવું કહેવાય રહ્યું છે ત્યારે ભાજપ હવે એક પરિવાર એક હોદ્દાનો નિયમ અપનાવશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પરિવાર એક હોદ્દો નિયમ અપનાવવામાં આવશે। તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યારે બે ઇન્ડિયા પર એક્સક્લુઝિવ માહિતી છે જેમાં કહી શકાય કે 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ હવે ટિકિટ નહીં આપે ત્યારે ભાજપ એક હોદ્દો એક નિયમ અપનાવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્વના ફેરફારો કરવામાં આવશે। તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બે ઇન્ડિયા પર એક્સક્લુઝિવ માહિતી જોવા મળી રહી છે। તો 3 ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ હવે ટિકિટ નહીં આપે ત્યારે ભાજપ એક હોદ્દો એક નિયમ અપનાવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્વના ફેરફાર કરવામાં આવશે। તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય તો બે ઇન્ડિયા પર એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જી ઉમંગભાઈ, ભાજપે એક હોદ્દો એક નિયમ અપનાવવાની વાત કરી છે તેને લઈને આપ શું કહેશો? ભાજપ દ્વારા ગઈ વખતે પણ આ નીતિ અપનાવી હતી તેના કારણે ઘણા ભાજપના કાર્યકર્તાઓ જે 3 ટર્મ ચૂંટાયેલા સભ્ય હોય જે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય તેમાં છૂપો સંતોષ જોવા મળ્યો હતો પણ ભાજપ પક્ષ શિસ્તબદ્ધ પક્ષ છે આ સંતોષ બહાર નતો આવ્યો। ભાજપના અંદરના મોવડી મંડળના જે મોટા લોકો છે જેમને જવાબદારી સોંપી છે તેમની સમક્ષ આ લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ ઉગ્ર સંતોષ સમી ગયો હતો। સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં કોઈ ઉગ્ર સંતોષ હોય તો તે ચરમ સપાટીએ પહોંચી જાય છે અને તેના કારણે કોંગ્રેસ પક્ષને પ્રજામાંથી વિશ્વાસ નથી રહ્યો અને તેથી ભાજપને આનો ફાયદો થાય છે। હવે ભાજપ સરકારની આની વાત કરીએ કે 3 ટર્મની ચૂંટણી નહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે અને ભાજપ એક હોદ્દા પર જ એક નિયમ અપનાવશે તેનાથી સીધો ફાયદો પક્ષના જે જૂના કાર્યકર્તા હોય અથવા તો જે વર્ષોથી ભાજપ માટે કામ કરેલું હોય તેવા લોકોને થશે કારણ કે કોઈ પણ માણસ પક્ષ માટે કામ કરતો હોય ને 3 વખત ચૂંટણી આપે એટલે 15 વર્ષ સુધી તે ભાજપને કોઈ પણ હોદ્દા પર રહ્યો હોય તેથી નવા વ્યક્તિઓને તરત ચાન્સ મળે અને તેના કારણે ખાસ કરીને યુવા વર્ગ છે એ ભાજપને તરફ વધુ પ્રેરાય। તમને જણાવી દઉં કે કોઈ પણ ચૂંટણી હોય તેમાં યુવા વર્ગનું વોટિંગ મહત્વનું હોય છે તેના કારણે જે તે પક્ષને ફાયદો થતો હોય છે। આપણે ભાજપની વાત કરીએ તેના કારણે ભાજપની આપ જુઓ તો ગુજરાતમાં નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય જેવી કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કક્ષાએ અથવા તો વિધાનસભા કક્ષાએ કે લોકસભા કક્ષાએ ભાજપને અદભૂતપૂર્વ સફળતા મળી છે તેનું મુખ્ય કારણ છે કે યુવા વર્ગ ખાસ કરીને ભાજપ જોડે સંકળાયેલો છે। હવે પક્ષે કોંગ્રેસની વાત કરીએ કે કોંગ્રેસનો અસંતોષ એટલો ચરમસીમાએ પહોંચે છે તેથી પ્રજાને એવું થઈ જાય છે કોંગ્રેસ હજી અંદર પોતપોતાના કાવા દાવામાંથી બહાર નથી આવતી અથવા અંદર કાર્યકર્તાઓ લડે છે તેના કારણે કોઈ સારી નેતાગીરી કોંગ્રેસમાં મળી શકતી નથી। તેના જે ઉલટું ભાજપમાં છે ભાજપે 3 ટર્મથી ચૂંટાતા એવા કોઈ પણ વ્યક્તિ હોય તેને ટિકિટ નહીં આપે તેનો સીધો ફાયદો છે કે ભાજપમાં જે લોકો કાર્યકર્તાઓ છે તેમને નેતાગીરી કરવાનો ચાન્સ મળે તેમની જે અંદરની પ્રતિભા છે તે બહાર આવવાનો ચાન્સ મળે તેના કારણે ભાજપ પક્ષને અદભૂતપૂર્વ સફળતા મળે છે। જયેશભાઈ જી ઉમંગભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે 3 ટર્મની ચૂંટણી લડવા માટે પ્રતિનિધિઓને ભાજપ હવે ટિકિટ નહીં આપે તેવું કહેવાય રહ્યું છે ત્યારે ભાજપ એક પરિવાર એક હોદ્દાનો નિયમ અપનાવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એક પરિવાર એક હોદ્દોનો નિયમ અપનાવવામાં આવશે।